જે લોકોને બજેટનો પ્રોબ્લેમ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ તો કરવો છે પણ ક્યાંક ને ક્યાંક પેમેન્ટનો પ્રશ્ન આવે છે, લો બજેટ છે, એના માટે થોડીક પ્રોડક્ટ્સ હતી તો કીધું તમને લોકોને વાતચીત કરું. હવે જે લોકોને બજેટનો પ્રોબ્લેમ છે એના માટે લોંગ ઇન્વેસ્ટમેન્ટ નહીં બટ શોર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ઘણી એવી પ્રોડક્ટ છે કે જે એક્સપોર્ટ થાય છે. તો એ પ્રોડક્ટમાં સૌથી પહેલા નંબરે આવે છે હર્બલ પ્રોડક્ટ, એટલે કે આયુર્વેદિક જે બધી પ્રોડક્ટ્સ છે એ. બીજા નંબરે આવે છે પ્રોસેસ્ડ ફૂડ, પિકલ્સ કહેવાય કે પછી આપણે આચાર બોલીએ છીએ એ બધી આવશે બીજા નંબરે, એટલે પ્રોસેસ્ડ ફૂડમાં બધું આવી જશે. પછી થર્ડમાં આવશે કોકોનટ બેસ્ડ પ્રોડક્ટ આવશે. ફોર્થ નંબરે છે લેધર, પર્સ છે, વોલેટ છે, એ બધું લેધર પ્રોડક્ટ્સ લોટ્સ ઓફ છે એમાં વેરાયટી એ બધી. ફિફ્થ છે હેન્ડીક્રાફ્ટ, લોટ્સ ઓફ હેન્ડીક્રાફ્ટ, કોલકાતા વેસ્ટ બંગાળનું હેન્ડીક્રાફ્ટ સારું એવું ચાલે છે. પછી આપણે કચ્છનું ચાલે છે. આવા બધા જે હેન્ડીક્રાફ્ટ છે, મુંબઈનું છે એ પણ સારું એવું છે. સાથે આવે જ્યુટ બેગ્સ, જે બધી કહેવાય કે રેશમમાંથી બને છે જે બધી બેગ, જ્યુટ બેગ્સ, એનું પણ સારું એવું ગલ્ફ કન્ટ્રીઝમાં માર્કેટ છે, યુરોપિયન કન્ટ્રીઝમાં એનું માર્કેટ છે. વેસ્ટર્ન કલ્ચર છે, આ એવી બધી વસ્તુ ઘણી જગ્યાએ તમને જોવા મળશે. આવી બધી એને વસ્તુ સારી એવી રીતે એ લોકો એક્સેપ્ટ કરે છે. પછી આવશે ઇમિટેશન જ્વેલરી. ઇમિટેશન જ્વેલરીમાં રેક્સનું સર્ટિફિકેટ જોશે એટલે થોડુંક ધ્યાન રાખીને. સાથે જોઈએ તો કાર્પેટ્સ પણ સારી વસ્તુ છે અને ડિમાન્ડ પણ એની ઘણી જગ્યાએ છે. હોમ ડેકોર પ્રોડક્ટ્સની પણ સારી એવી રિક્વાયરમેન્ટ છે. વુડન ને કોપર આર્ટિકલ્સ, કોપરની જે બોટલ આવે, વુડનના આર્ટિકલ્સ છે એની પણ સારી એવી રિક્વાયરમેન્ટ છે. આ બધી પ્રોડક્ટ હતી જે લોંગ ઇન્વેસ્ટમેન્ટ નહીં બટ શોર્ટ ઇન્વેસ્ટમેન્ટમાં થઈ જાય. એટલે આના બધાને કન્ટેનર નહીં જાય પણ કહેવાય કે LCL લેસ દેન કન્ટેનર લોડ 200 કિલો કે આ બધી, જો કે કિલોમાં નહીં પણ નંગ તરીકે, પીસ તરીકે જશે. એટલે આ બધી કોઈ પણ વસ્તુ તમે ચૂઝ કરીને તમારો બિઝનેસ આગળ વધારી શકો. यही नहीं, अभी और सुनिए. પેકેજિંગ સાથે કહેવાય કે આ બધી ઘણી પ્રોડક્ટ એવી છે કે જેમાં તમારે માર્કેટિંગ કરવું પડશે, ફોટોગ્રાફ, સોશિયલ મીડિયા એ બધું સારું એવું રાખવું પડશે. આ બધી વસ્તુ કેચઅપ કઈ રીતે થશે બાયરને કે ફોટોગ્રાફ્સ ઉપર જ આની બધી તમને કહેવાય કે ડીલ વધારે એક્સેપ્ટ થશે. એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખશો. સાથે શોપિફાઈમાં વેબસાઇટ બનાવી, જે કહેવાય કે બિઝનેસ ટુ કસ્ટમર, એ રીતના તમે વેબસાઇટ બનાવીને પણ માર્કેટમાં, ડોમેસ્ટિક માર્કેટમાં સારું એવું આનું અર્નિંગ કરી શકશો. કેમ કે ડોમેસ્ટિક માર્કેટમાં પણ આવી બધી પ્રોડક્ટ કોઈને મગજમાં નથી આવતી. એટલે આવી બધી પ્રોડક્ટમાં જો તમે કરતા હોય તો સારું એવો કહેવાય કે સ્કોપ છે. તો આગળ વધો આ પ્રોડક્ટ ચૂઝ કરીને. થેન્ક યુ.